ખેડૂત નોંધણી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા ખેડૂતો સરકાર પાસે પોતાનું નામ અને જમીનની માહિતી નોંધાવે છે. આ નોંધણી સરકારને ખેડૂતો અને તેમની જમીન વિશે માહિતી એકત્રિત કરવામાં મદદ કરે છે, જેથી તેઓ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વધુ સારી રીતે અમલમાં મૂકી શકે. ખેડૂત નોંધણી શા માટે જરૂરી છે? ખેડૂત નોંધણી નીચેના કારણોસર જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ. ઘણી સરકારી કૃષિ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે. સબસિડી અને આર્થિક સહાય. સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અને અન્ય આર્થિક સહાય સીધી ખેડૂતો સુધી પહોંચાડવા માટે નોંધણી ઉપયોગી છે. પાક વીમો. પાક નુકસાનના કિસ્સામાં વીમાનો લાભ મેળવવા માટે નોંધણી જરૂરી બની શકે છે. કૃષિ લોન. સરળતાથી કૃષિ લોન મેળવવા માટે પણ નોંધણી મદદરૂપ થઈ શકે છે. બજાર સાથે જોડાણ. સરકાર ખેડૂતોને બજાર સાથે જોડવામાં અને તેમના ઉત્પાદનોનું યોગ્ય વેચાણ કરવામાં મદદ કરી શકે છે, જો તેઓ નોંધાયેલા હોય. આંકડાકીય માહિતી. સરકારને કૃષિ ક્ષેત્ર સંબંધિત આંકડાકીય માહિતી મેળવવા અને નીતિઓ બનાવવા માટે નોંધણી ઉપયોગી છે. ખેડૂત નોંધણી કેવી રીતે કરવી? ખેડૂત નોંધણી કરવાની પ્રક્રિયા રાજ્ય પ્રમાણે થોડી અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે, તમે નીચેની રીતે નોંધણી કરાવી શકો છો. 1. ઓનલાઇન પોર્ટલ. ઘણા રાજ્યોમાં ખેડૂત નોંધણી માટે ઓનલાઇન પોર્ટલ ઉપલબ્ધ છે. ગુજરાતમાં તમે gjfr.agristack.gov.in ની લિંક પર જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકો છો. 2. ગ્રામ પંચાયત કચેરી. તમારા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ઈ-ધરા કેન્દ્ર પર VCE કમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ નોંધણી કરાવી શકાય છે. 3. કૃષિ વિભાગની કચેરી. તમે તમારા તાલુકા અથવા જિલ્લાની કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો છો. 4. સરકારી કેમ્પ. સરકાર દ્વારા સમયાંતરે ખેડૂત નોંધણી માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમે સ્થળ પર જ નોંધણી કરાવી શકો છો. નોંધણી માટે જરૂરી દસ્તાવેજો. ખેડૂત નોંધણી માટે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે. આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે. આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર. જમીનના રેકોર્ડ. 7/12 અને 8ની નકલ. તમારા માલિકી હક્કનો પુરાવો. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, જેમાં તમારી બેંકની માહિતી હોય. અન્ય ઓળખ પુરાવા, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, જો ઉપલબ્ધ હોય તો. જાતિ પ્રમાણપત્ર. જો તમે SC/ST/OBC કેટેગરીમાં આવતા હોવ તો. પાસપોર્ટ સાઇઝનો ફોટો. નોંધણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તમામ માહિતી સાચી અને તમારા દસ્તાવેજો અનુસાર ભરો. ખોટી માહિતી આપવાથી લાભોથી વંચિત રહી શકાય છે. જમીનના સર્વે નંબર અને અન્ય વિગતો કાળજીપૂર્વક દાખલ કરો. મોબાઈલ નંબર અને બેંક ખાતાની માહિતી ચોક્કસ આપો, કારણ કે તેના પર તમને સૂચનાઓ અને લાભો મળી શકે છે. નોંધણી એક જ વાર કરવાની હોય છે. જો તમને કોઈ મુશ્કેલી આવે તો તમે તમારા નજીકના કૃષિ વિભાગની કચેરી અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકો છો. તેઓ તમને વધુ માહિતી અને માર્ગદર્શન આપી શકશે.